નમસ્કાર. ખબર છે, ભારતના ક્લાસરૂમ્સમાં એક શાંત ક્રાંતિ ચાલી રહી છે અને એનું નામ છે પ્રોજેક્ટ ઇન્ક્લુઝન. આ કોઈ સાધારણ એપ નથી. આ એક એવું ટૂલ છે જે ટીચર્સ અને એજ્યુકેશન બંનેને બદલી રહ્યું છે. તો ચાલો આજે એને નજીકથી સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે એ મોટા પડકાર વિશે વાત કરીશું જેનો સામનો દરેક ટીચર કરે છે. પછી આપણે જોઈશું કે પ્રોજેક્ટ ઇન્ક્લુઝન કેવી રીતે એક નવી આશા બનીને આવ્યું છે, એ ટીચર્સને કેવી રીતે મદદ કરે છે, સ્ટુડન્ટ્સ માટે એક પર્સનલ રસ્તો કઈ રીતે બનાવે છે અને આ બધું મળીને આપણા શિક્ષણના ભવિષ્યને કેવો આકાર આપી રહ્યું છે. ચાલો શરૂ કરીએ. કેટલો સુંદર વિચાર છે નહીં, કે દરેક ક્લાસરૂમ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં દરેક બાળકને એમ લાગે કે હા, આ મારી જગ્યા છે. પણ શું આ વાસ્તવિકતા છે? સાચું કહું ને તો આ સુંદર વિચારને હકીકતમાં બદલવો ને એ જ શિક્ષણનો સૌથી મોટો પડકાર છે. ચાલો આ પડકારને જરા ઊંડાણથી સમજીએ. તો આપણો પહેલો વિભાગ, વર્ગખંડનો મોટો પડકાર. કોઈ પણ ટીચરને પૂછી જુઓ, એમનો એક જ જવાબ હશે, સૌથી અઘરું કામ છે ક્લાસના દરેક બાળકની અલગ અલગ જરૂરિયાતોને એકસાથે પૂરી કરવી. જરા વિચારો, એક ક્લાસરૂમ છે. ટીચર એક જ પાઠ ભણાવે છે, પણ અમુક સ્ટુડન્ટ્સ તરત જ સમજી જાય છે, જ્યારે અમુકને થોડી વધારે મદદની જરૂર પડે છે. હવે આટલી બધી વિવિધતા વચ્ચે એક ટીચર દરેક સ્ટુડન્ટ પર પર્સનલી ધ્યાન કેવી રીતે આપી શકે? આ જ એ સવાલ છે જેનો જવાબ શોધવો ખૂબ જ જરૂરી છે. અને હવે વિભાગ 2, એક નવી આશા. જો જ્યારે પડકાર આટલો મોટો હોય ને, ત્યારે એનો ઉપાય પણ કંઈક ખાસ જ હોવો જોઈએ. અને એ જ ઉપાય, એ જ નવી આશાનું નામ છે પ્રોજેક્ટ ઇન્ક્લુઝન. તો આખરે આ પ્રોજેક્ટ ઇન્ક્લુઝન છે શું? આમ તો એ શ્રી અરવિંદો સોસાયટીએ બનાવેલી એક મોબાઈલ એપ છે. પણ સાચું કહું તો એનાથી ઘણું વધારે છે. એક ટીચરનો એક ડિજિટલ સાથી છે. એક એવો આસિસ્ટન્ટ જે ટીચરની નજરને વધુ શક્તિશાળી બનાવે છે, જેથી તેઓ દરેક બાળકની અંદર રહેલી ખાસિયતને ઓળખી શકે. વિભાગ 3, શિક્ષકો માટેની પ્રક્રિયા. અને ખબર છે શું? અહીં જ આ એપ બીજા બધાથી અલગ પડે છે. મોટાભાગના એજ્યુકેશનલ ટૂલ્સ સીધા સ્ટુડન્ટ પર ફોકસ કરે છે. પણ પ્રોજેક્ટ ઇન્ક્લુઝનની શરૂઆત થાય છે ટીચરથી, કારણ કે એમનો વિચાર એકદમ સ્પષ્ટ છે. એક સશક્ત શિક્ષક જ એક સક્ષમ વિદ્યાર્થી બનાવી શકે છે. અને શરૂઆત કરવી કેટલી સહેલી છે જુઓ. બસ એપ ડાઉનલોડ કરો, પોતાની ભાષા અને રોલ પસંદ કરો અને મોબાઈલ નંબરથી રજિસ્ટર કરી લો. થઈ ગયું. જ્યારે ટેકનોલોજી આટલી સિમ્પલ હોય ને, ત્યારે જ સાચી ક્રાંતિ લાવી શકે છે. પણ અહીં એક મહત્વની વાત છે. સ્ટુડન્ટ સુધી પહોંચતા પહેલાં ટીચર્સે જાતે 17 ઓનલાઈન ટ્રેનિંગ મોડ્યુલ્સ પૂરા કરવા પડે છે. આને કહેવાય પહેલાં શીખો પછી શીખવાનો સિદ્ધાંત. આનાથી એ પાક્કું થાય છે કે દરેક ટીચર આ ટૂલનો બેસ્ટ ઉપયોગ કરવા માટે પૂરેપૂરા તૈયાર છે. અને હા, આ મહેનતની કદર પણ થાય છે. જેઓ 60થી 75% સ્કોર કરે છે, એમને કોર્સ કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે છે. અને જેઓ 75%થી વધુ સ્કોર કરે છે, એમને મળે છે સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ. આ ખાલી એક કાગળનો ટુકડો નથી, પણ ટીચરના ડેડિકેશન અને આવડતને એક સલામ છે. તો હવે ટીચર તૈયાર છે અને હવે શરૂ થાય છે અસલી સફર. એટલે કે આપણો ચોથો વિભાગ, વિદ્યાર્થી માટે વ્યક્તિગત માર્ગ. હવે બધું ફોકસ દરેક એક સ્ટુડન્ટ પર આવી જાય છે. આખી પ્રોસેસની સૌથી સારી વાત એ છે કે એની શરૂઆત ટીચરના પોતાના અનુભવથી થાય છે. અહીં ટેકનોલોજી ટીચરની જગ્યા નથી લેતી, પણ એમને વધુ મજબૂત બનાવે છે. ટીચરે બસ ક્લાસમાં જે જોયું હોય એના આધારે સિમ્પલ હા કે ના માં જવાબ આપવાના હોય છે. બસ એટલું જ. અને જેવું ટીચરનું કામ પૂરું થાય કે તરત જ ટેકનોલોજી પોતાનું કામ શરૂ કરે છે. અને અહીં જ જાદુ થાય છે. ટીચરના એ સાદા હા કે નાવાળા જવાબોમાંથી એપ આંખના પલકારામાં એક ડિટેલ્ડ રિપોર્ટ તૈયાર કરી દે છે. આ છે હ્યુમન ઓબ્ઝર્વેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પરફેક્ટ કોમ્બિનેશન. અને ધારો કે કોઈ સ્ટુડન્ટને વધુ ધ્યાનની જરૂર છે, તો એમના માટે આ એપ 5 અલગ અલગ એરિયામાં ડીપ સ્ક્રીનિંગ કરે છે. શૈક્ષણિક, વર્તન, સમજશક્તિ, સામાજિક કુશળતા અને માનસિક સુખાકારી. એટલે કે વાત ખાલી માર્ક્સની નથી, પણ બાળકના ઓવરઓલ ડેવલપમેન્ટની છે. તો આટલા બધા ડેટા અને એનાલિસિસ પછી શું ખાલી એક રિપોર્ટ મળે છે? ના, પરિણામ છે એક પર્સનલાઇઝ્ડ એક્શન પ્લાન. દરેક સ્ટુડન્ટ માટે એની જરૂરિયાત પ્રમાણે બનેલો એક સ્ટેપ બાય સ્ટેપ રોડમેપ. હવે ટીચરને બરાબર ખબર છે કે આગળ શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. અને હવે આપણો છેલ્લો 5મો વિભાગ, શિક્ષણનું ભવિષ્ય. આપણે એપની પ્રોસેસ તો જોઈ લીધી,
પણ ચાલો હવે ટેકનોલોજીથી થોડું આગળ વધીને વિચારીએ કે આખી પહેલનો સાચો મતલબ શું છે. આ એક વાક્ય તમે માત્ર શીખવતા નથી, તમે સશક્ત બનાવો છો. પ્રોજેક્ટ ઇન્ક્લુઝનનો આખો સારાંશ કહી દે છે. એ ટીચર્સને યાદ અપાવે છે કે એમનું કામ ખાલી માહિતી આપવાનું નથી, પણ ભવિષ્ય બનાવવાનું છે. એવા નાગરિકો તૈયાર કરવાનું છે જેઓ પોતાની રીતે વિચારી શકે, મોટા સપના જોઈ શકે અને કોઈ પણ પડકારનો સામનો કરી શકે. તો છેલ્લે બસ એક સવાલ. જરા કલ્પના કરો કે દેશના દરેક ટીચરના હાથમાં આ ટૂલ હોય અને દરેક બાળકને એની જરૂરિયાત પ્રમાણેનો સપોર્ટ મળે. તો વિચારો બીજા કેટલાય સપનાઓને પાંખો મળશે નહીં? અને કદાચ આ સવાલનો જવાબ જ આ પ્રોજેક્ટની સાચી સફળતા છે.